નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયના પ્રકરણ 1 આ તો ઈશ તણો આવાસ જે ભક્તિગીત છે કરસનદાસ માણેકનું વેન્સપાયર્ડ એને આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તો ચાલો આપણે સ્વાધ્યાયના સોલ્યુશનની શરૂઆત કરીએ. સાથે સાથે તમને જણાવી દઈએ કે તમારા ધોરણના અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન પણ શરૂ થઈ ગયા છે, તો ખાસ એની પણ માહિતી મેળવી લેવી. એના વિડીયોની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આપણે શરૂ કરીએ. આ તો ઈશ તણો આવાસ. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ તમારે ખાનામાં લખવાનો છે. પ્રથમ પ્રશ્ન છે, આ તો ઈશ તણો આવાસ કાવ્યના કવિનું ઉપનામ જણાવો. તો વેન્સપાયર્ડ એનું ઉપનામ છે જે આપણે ઓપ્શન ડી લખેલો છે. અમૃત સમાન શું છે? તો જવાબ આવશે છાસ છે એ અમૃત સમાન છે. આ તો ઈશ તણો આવાસ એટલે શું? તો કે ઈશ્વરનું ઘર. ઈશ એટલે ઈશ્વર, આવાસ એટલે ઘર, તણો એટલે નું, ધૂંસરી એટલે શું? તો જવાબદારી. આ તો ઈશ તણો આવાસ કાવ્યના કવિનું નામ શું છે? તો કરસનદાસ માણેક. આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 2 છે, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તું અથરો નવ થાજે જાવા, નવ રેજે વળી ચોંટી, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી, સુધારસમ સમજી સહિયારી છાસ, આ તો ઈશ તણો આવાસ. પછી છે બીજું, એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે, વેરતો પ્રતિપળ હેતનું હાશ, આ તો ઈશ તણો આવાસ. નેક્સ્ટ છે ત્રીજું, તું નવરો નવ રેજે વહેજે, ધૂંસરી ગજા પ્રમાણે, કામમાં નાવે કદીએ કચાસ, આ તો ઈશ તણો આવાસ. તો આ રીતના કાવ્ય પંક્તિ પૂર્ણ થાય છે. હવે આપણે પ્રશ્ન 3, આપેલ ભાવાર્થને લાગુ પડતી કાવ્ય પંક્તિ આ તો ઈશ તણો આવાસ કાવ્યમાંથી શોધીને લખો. તો પહેલું છે, તું એનો આમંત્રેલ મહેમાન છે. તો એ જે પંક્તિ છે એ અહીંયા છે, તું આમંત્રિત મહેમાન એટલે અતિથિ એને. પછી છે, આ તો ઈશ્વરનું ઘર છે. તો આ તો ઈશ તણો આવાસ. આગળ જોઈએ કે એના માણસોને તું પોતાના સમજ, એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે. તું હંમેશા કામ કરતો જ રહેજે, તું નવરો નવ રેજે વહેજે ધૂસરી ગજા પ્રમાણે. કામમાં કોઈ કસર ન આવવી જોઈએ, કામમાં ના આવે કદીએ કચાસ. જોઈએ પ્રશ્ન ક્રમાંક 4, નીચેના પ્રશ્નોના એક એક વાક્યોમાં ઉત્તર લખો. આ તો ઈશ તણો આવાસ કાવ્યની કઈ પંક્તિ તમને યાદ રહી ગઈ? તો તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. પછી છે બીજો પ્રશ્ન, કોણ સ્વામી કે દાસ નથી? તો કે મનુષ્ય ઈશ્વરનો સ્વામી કે દાસ નથી. ત્રીજો પ્રશ્ન છે, આનંદથી શું ખાવાનું છે? તો જવાબ આવશે ઈશ્વર જે પીરસે તે આનંદથી ખાવાનું છે. ઈશ્વર જે પીરસે તે આનંદથી ખાવાનું છે. પોતાના કોને ગણવાના છે? તો ઈશ્વરના રચેલા સજીવોને પોતાના ગણવાના છે. પ્રત્યેક પળે શું વેરવાનું છે? તો પ્રત્યેક પળે હેતનું હાસ્ય વેરવાનું છે. અખંડ શું ચાલે છે? તો બ્રહ્માંડ ચીચોડો એટલે ખરેખર શિશોડો કહી શકાય, અખંડ ચાલે છે. આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 7, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો શક્તિ મુજબ ધુરા એટલે કે જવાબદારી ઉપાડવાની છે. સૌ સાથે વેચીને શું ખાવાનું છે? તો કે રામની એટલે કે ઈશ્વરની દીધેલ રોટી સૌ સાથે વેચીને ખાવાની છે. આમંત્રિત અતિથિ કોણ છે? તો મનુષ્ય ઈશ્વરનો આમંત્રિત અતિથિ છે. પછી પ્રશ્ન ક્રમાંક 5 જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. ઈશ્વરે આપેલ શું તમને ગમે છે અને સાથી? ઈશ્વરે આપેલો મનુષ્ય અવતાર અને ઈશ્વરે રચેલી આ સુંદર સૃષ્ટિ મને ગમે છે, કારણ કે મનુષ્ય અવતાર પુણ્યશાળી જીવનને પ્રાપ્ત થાય છે
મનુષ્ય દેહ અને આ સૃષ્ટિ અજોડ છે એટલા માટે. નેક્સ્ટ છે, તમને નવરું રહેવું ગમે કે કેમ? ના, મને નવરું રહેવું ન ગમે, કારણ કે નવરા રહેવાથી આપણા મનમાં જાત જાતના વિચારો અને ચિંતાઓ જન્મે છે, જેનાથી આપણને અને આપણી આસપાસના લોકોને નુકસાન થાય છે. ત્રીજો પ્રશ્ન છે, નવરાશના સમયે તમને શું કરવું ગમે છે? તો નવરાશના સમયે મને પુસ્તકો વાંચવા ગમે, સાયકલ ચલાવવી ગમે, ક્રિકેટ રમવું ગમે, ચેસ રમવી ગમે, ટીવી જોવું ગમે, બગીચામાં ફરવું ગમે, મિત્રો સાથે વાતો કરવી ગમે. પ્રશ્ન ક્રમાંક 4 જોઈએ. તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? તો હું મારા મિત્રો સાથે શાળા સમયમાં નાસ્તો વહેંચીને ખાઉં છું. શેરીના મિત્રો સાથે ચોકલેટ, વેફર, સેવ મમરા, કાજુ બદામ વગેરે વહેંચીને ખાઉં છું. આગળ જોઈએ, પ્રશ્ન ક્રમાંક 5 છે, કામ કરવા બાબતે શું કહ્યું છે? તો કામ કરવા બાબતે કવિ કરસનદાસ માણેકે કહ્યું છે કે તું નવરો બેસી ન રહેતો, તારી શક્તિ પ્રમાણે તારી જવાબદારીનું વહન કરજે, તારા કામમાં કદી કચાશ ન રાખીશ. પ્રશ્ન ક્રમાંક 6 છે, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો જવાબ છે, આ સમગ્ર વિશ્વ એ ઈશ્વરનું ઘર છે. એ સમગ્ર જીવસૃષ્ટિ ઈશ્વરના આમંત્રિત અતિથિ છે. ઈશ્વરનો ચીચોડો અવિરત ચાલતો રહે છે, જેમાં ઈશ્વર સૌનું ધ્યાન રાખી પીરસે છે. આ ઈશ્વરની અવિરત કૃપા છે. નેક્સ્ટ છે, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે? તો ઈશ્વર દરેક સજીવની કાળજી રાખી કીડીને કણ અને હાથીને મણ આપે છે. તે રસથી ખાવાનું એટલે સંતોષ માનીને ખાવાનું કહ્યું છે. એટલે કે આપણી જરૂરિયાત મુજબ ઈશ્વર આપે છે તેમાં સંતોષ માનવો. 8મું છે, કામ કરવા બાબતે શું કહ્યું છે? બરાબર, તો એ જે પ્રશ્ન છે એને આપણે ઓલરેડી ઉપર ડિસ્કશન જોઈ ગયા છે. હવે આપણે 6થો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો. તો એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. તો એમાં આવશે સંપ. તું અથરો નવ થાજે જાવા, એનો અર્થ થાય છે ધીરજ. બરાબર, પછી છે, તું નવરો નવ રેજે વહેજે દૂસરી ગજા પ્રમાણે. તો એનો અર્થ થાય છે પ્રવૃત્ત. પછી એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. તો એમાં આવશે સંતોષ. અને સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી, એમાં આવશે સંભાવ. બરાબર, તો એ અહીંયા તમારી પાસે ઉત્તર લખેલા છે, તમે જોઈ શકો છો. ચાલો હવે આગળ વધીએ. સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર આપવાના છે મિત્રો, નીચેના પ્રશ્નોના જે અહીંયા આપણે ઓલરેડી લખેલા છે. જોઈ લ્યો એક વખત. કવિ કરસનદાસે ઈશ તણો આવાસ કોને કહ્યો છે હશે અને સાથી? તો એનો જે સમગ્ર આન્સર છે એ અહીંયા લખેલો છે. કવિ કરસનદાસ માણેકે વહેંચીને ખાવાનું શા માટે કહ્યું હશે? તો અમૃત તુલ્ય જે ઈશ્વરનો પ્રસાદ છે એ અહીંયા શું કામ કીધું હશે તે આપણે જવાબ લખેલો છે. આગળ જોઈએ મિત્રો, તો ત્રીજો પ્રશ્ન છે, કવિ કરસનદાસે છાશને સુધા એટલે કે અમૃત જેવી કહી છે, કારણ શું છે, કેમ કહી શકશે? તો એનો જે જવાબ છે, અમીરી ગરીબીનું પ્રિય પીણું છે. બરાબર, ઉનાળામાં છાશ જે શાંતિ આપે છે તેવી શાંતિ, બરાબર, અન્ય કોલ્ડ ડ્રિંક્સ આપતા નથી વગેરે વગેરે. બરાબર, ચાલો પછી છે પ્રશ્ન ક્રમાંક 8. નીચેની કાવ્ય પંક્તિમાં સ્વરચિત 3 પંક્તિઓ ઉમેરી કાવ્ય આગળ વધારો. તો આ તો ઈશ તણો આવાસ, આપણે તો છે આ પ્રવાસ નથી, આપણું આ કાયમી રહેઠાણ, આ તો ભાડાનો નિવાસ. તું નવરો નવ વહેજે, તો ધુરા ક્ષમતા પ્રમાણે કામ કરજે તું જગાસ, આ તો ઈશ્વરનો આવાસ. તું આમંત્રિત અતિથિ એનો, જે સર્વશક્તિમાન છે તેનો, ન માર અન્યને તું ઠોકર નથી, માલિક કે નોકર. થોડું અહીંયા તેનો એવું આવશે. બરાબર, શક્તિમાન આવશે અહીંયા, સર્વશક્તિમાન જે. બરાબર, પછી છે વ્યાકરણ વિભાગની અંદર ઈશનો સમાનાર્થી શબ્દ ઈશ્વર થાય છે, અતિથિનો મહેમાન થાય છે, દાસનું સેવક, અખંડ આખું, કચાસ કસર, સ્વામી એટલે માલિક, ધૂસરી એટલે ધુરા જવાબદારી, સુધા એટલે સમાન, ક્ષમતા એટલે શક્તિ, ગજુ એટલે ક્ષમતા. નીચેના જે શબ્દો છે એના વિરોધાર્થી શબ્દો આપવાના છે. દાસ એટલે સ્વામી, હાસ્ય એટલે રુદન, ધીરજ એટલે ઉતાવળ, અખંડ એટલે ખંડિત, મહેમાન એટલે યજમાન,
નવરું એટલે કામઢો, સુધા એટલે વિષ, નિવૃત્ત પ્રવૃત્ત, કુસંપ સંપ, અક્ષમતા ક્ષમતા. પછી રૂઢિપ્રયોગ જોઈ લઈએ ફટાફટ. નીચેના શબ્દો માટે એક એક શબ્દ લખવાના છે. જમવા માટે થાળી મૂકવી તે પીરસવું. જેની આવવાની તિથિ નક્કી નથી તે અતિથિ. જે ખંડિત નથી તે અખંડિત. જેને આમંત્રણ આપ્યું છે તે આમંત્રિત. જેને પીવાથી અમર થઈ જવાય તે અમૃત. નીચેના શબ્દોના તમારે એની જે શબ્દ જોડણી છે એ આપણે લખવાની છે. સ્વામી, સ્વામી, બરાબર જોયું. બ્રહ્મચીચોળો વગેરે વગેરે જે આ તળપદા શબ્દો આમ તો કહી શકાય, બરાબર. એમાં જોડણીની કંઈક ભૂલો હોય તો નીચે તળપદા શબ્દો આપેલા છે એ પણ આપણે જોઈ લઈએ. અથરો એટલે ઉતાવળો, સહિયારી સહિયારી, ગજા એટલે શક્તિ, ધૂસરી એટલે જવાબદારી. એનાથી નીચે મિત્રો આપણને જે વ્યંજનો આપ્યા છે છૂટા પાડવાના, બરાબર. ક્ષમતા તો આપેલું છે એનું, બરાબર. બ્રહ્મચીચોળો, પછી આમંત્રિત છે, પછી અતિથિ છે, સહિયારી છે, પ્રતિપળ છે અને ધૂસરી છે. ઠીક છે મિત્રો. તો અહીંયા આપણું જે આ ચેપ્ટર 1 છે એનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે, બરાબર. આવા જ અવનવા વિડીયોઝ માટે આપણી ચેનલ સાથે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.